જુઓ શું માવઠાથી ખેડૂતોની મુશ્કેલી વધશે અને માવઠા બાદ શું રાજ્યમાં પડશે કાતિલ ઠંડી? માવઠું ફરી વધારશે મુશ્કેલી. સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રાટકશે કમોસમી વરસાદ. નવી આગાહી લાવશે નવી પરેશાની. કેમ થઈ રહ્યા છે હવામાનમાં ફેરફાર? આગામી દિવસોમાં હજુ વધશે ઠંડીનું જોર. ગુજરાત પરથી કમોસમી વરસાદની ઘાત ટળી રહી નથી. એક બાદ એક માવઠા આવી રહ્યા છે અને જગતના તાતની મુશ્કેલી વધારી રહ્યા છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. શિયાળામાં કમોસમી વરસાદની ફરી એકવાર આગાહી કરવામાં આવી. અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે. આજે સવારે ગુજરાતના કચ્છ અને દ્વારકાના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે છૂટો છવાયો વરસાદ થયો હતો. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે, જ્યારે આ અન્ય વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે, સાથે કચ્છ અને વલસાડ અને નવસારીમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. अगले 24 आवर्स में गुजरात में कहीं का जगह में लाइट रेन और थंडरस्टॉर्म एक्टिविटी गुजरात रीजन में ओनली लाइट रेन होने का संभावना है और सौराष्ट्र कच्छ में लाइट रेन का साथ साथ लाइट थंडरस्टॉर्म एक्टिविटी भी हो सकता है, जिससे कच्छ एंड जामनगर में होने का संभावना है सौराष्ट्र कच्छ रीजन में. एंड गुजरात रीजन में वलसाड नवसारी में हो सकता है लाइट रेन, वेरी लाइट रेन एक जगह में हो सकता है. જે જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે. આ ઉપરાંત આગામી 2 થી 3 દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય. હાલ નલિયામાં 11 થી 14 ડિગ્રી તાપમાન, જ્યારે અમદાવાદમાં 15 થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા સેવામાં આવી છે. અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં આગામી 2 થી 3 દિવસ તાપમાનમાં વધુ ફેરફાર ન થવાની શક્યતા છે. નલિયામાં 11 થી 14 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે, જ્યારે અમદાવાદમાં 15 થી 17 डिग्री तापमान रहने शक्यता. अहमदाबाद गांधीनगर में बारिश होने का कोई संभावना नहीं है. टेम्परेचर जो रियलाइज्ड हुआ है अहमदाबाद में 16.6 डिग्री सेल्सियस रिपोर्ट किया गया है, गांधीनगर में 14 डिग्री सेल्सियस रिपोर्ट किया गया है. और आगे 3-4 दिन में भी टेम्परेचर का ज़्यादा चेंजेस होने का कोई संभावना नहीं है. मोस्टली अहमदाबाद में 15 से लेके 17 डिग्री का अंदर अंदर रह सकता है और गांधीनगर में भी 13 से लेके 16 डिग्री सेल्सियस का अंदर अंदर रह सकता है अगले 7-8 दिन में. और नलिया में 11 से लेके 14-15 डिग्री तक ही जाएगा, उससे ज़्यादा जाने का संभावना नहीं और उससे कम भी जाने का संभावना नहीं है. રાજ્યમાં ભર શિયાળે વાદળછાયા વાતાવરણની આગાહી વચ્ચે હવામાનમાં પલટો આવ્યો છે. દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થયું છે. જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જોકે થોડા દિવસે પહેલા જ અંબાલાલ પટેલે આ તારીખોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને 22 થી 24 ડિસેમ્બરે માવઠું થવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે આ મહિનાના અંત અને નવા વર્ષની શરૂઆતના હવામાન અંગે પણ તારીખો સાથે આગાહી કરી હતી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું
કે ચોમાસાની પેટર્ન કોયડા સમાન રહી હતી તેમ શિયાળાની ઋતુ પણ કોયડા સમાન રહેશે. તાપમાનમાં વધઘટ થયા કરશે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવવા જોઈએ તેવા આવ્યા નથી, જેના કારણે ઠંડી વધી નથી. નાતાલની આસપાસ ઠંડી વધશે. 29 થી 31 ડિસેમ્બરના દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે. દેશ સહિત રાજ્યનું હવામાન પલટાયું છે. 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો 7 થી 10મી જાન્યુઆરીના દક્ષિણ ભારતમાં વરસાદને કારણે મુંબઈનું હવામાન પલટાશે, જે બાદ 10 થી 13મા જાન્યુઆરીના દિવસો દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો આવશે. 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ત્યારબાદ 24મી જાન્યુઆરી ઠંડીનો ચમકારો રહેશે. આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમાં ઘણા પલટા આવવાની શક્યતા રહેશે. આમ આગામી મહિનામાં પણ રાહત મળવાની શક્યતા ઓછી છે. આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું માનવું છે કે આગામી દિવસોમાં ગુજરાતને ઠંડીથી થોડી રાહત મળી શકે. 23 ડિસેમ્બર બાદ ગુજરાતમાં વાતાવરણ સ્વચ્છ થઈ જશે. આ જે વાદળછાયું વાતાવરણ થયું, કાતરો થયો, એમાં ઘણા લોકોની અંદર ડર છે, પણ આ એક સારા સંકેત કહી શકાય. હું આપને ઘણી વખત કહું છું કે આ જે કાતરો બંધાય છે ને, વધારે પડતા ઘાટા વાદળ અને આકાશમાં લીસોટા થાય, આવો જે કશ થાય છે ને, આ કશના 225 દિવસ પછી ચોમાસું હોય અને એ ચોમાસા દરમિયાન આપણે વરસાદના સંકેતો હોય છે. એટલે અત્યારે જે આ કાતરો બંધાણો ને, એ મેં આપણે થોડા દિવસ પહેલા પણ વિડીયોમાં જણાવ્યું હતું એમ, એ 19 જુલાઈથી લઈ અને 26-27 જુલાઈ વચ્ચે આપણે ચોમાસા દરમિયાન વરસાદનો લાભ મળશે. એટલે આવનારું વર્ષ છે જેમાં 2024નું જુલાઈ મહિનો હશે, એમાં 19 થી 26-27 જુલાઈ દરમિયાન 2024માં વરસાદના રૂપમાં આ કાતરાના હિસાબે ત્યારે આપણે લાભ મળશે. એટલે આ કાતરો થયો એ પણ આપણા માટે ખૂબ સારી બાબત છે. જોકે આ જે છેલ્લા ઘણા દિવસથી આપણે વાદળછાયું વાતાવરણ છે, કાતરો છે, આને કારણે તાપમાન ઘણું બધું નીચું આવી ચૂક્યું હતું. પવનની સ્પીડમાં વધારો થયો હતો. પવનની સ્પીડ છે એ સામાન્ય કરતાં વધીને 16 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ હતી. એ પરમ દિવસ 23 તારીખથી પવનની સ્પીડ છે ફરીથી 8 થી લઈને 11 કિલોમીટરની થાય તેવી શક્યતાઓ છે. એટલે પરમ દિવસથી પવનની સ્પીડ પણ ઘટી જશે. નવેમ્બર મહિનામાં ગુજરાતના ખેડૂતોએ માવઠાનો માર સહન કર્યો. દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સુધી ધરતીપુત્રોને મોટો ફટકો પડ્યો હતો. ત્યારે હાલ તો આગામી દિવસમાં થનાર માવઠામાં વધારે નુકસાનની શક્યતા નથી, પરંતુ માવઠાની તમામ આગાહી ખેડૂતોને ચિંતામાં મૂકી દે છે. બ્યુરો રિપોર્ટ, TV9.